સુરતમાં હત્યા કરનાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। પાંડેસરામાં શિવાજીનગર પાસે એક યુવકની હત્યા કરવામાં આવી હતી। ત્યારે 19 વર્ષીય રાજ નામના યુવકની હત્યા કરી હતી અને જૂની અદાવતમાં યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। તો આરોપીએ હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા અને ઘટનામાં પોલીસ દ્વારા હાલ 3 લોકોની ધરપકડ કરાઈ છે। તો પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। जी પાંડેસરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ 9:11:10 રાત્રે એક હત્યાનો બનાવ નોંધાયો છે। બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનાર ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મુદ્દે નાનકડી બબાલ થઈ, જેના ભાગરૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક રોડ પર ભેગા થતાં મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા તૂતુમેમાં થતાં ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યો અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ઘા મારી ઇન્જર્ડ કર્યો, જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થઈ અને ત્યારબાદ પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। જેમાં આરોપીઓ સૂરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સર, આમાં કેટલા આરોપીઓ છે? હાલ 2 આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે।